સુરતમાં 2 વર્ષ પહેલા અનૈતિક સંબંધના કારણે મામીએ ભાણેજી સાથે આવવાની જીદ કરી હતી. ભાણેજ સાથે રહેવાની ના પાડી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. એમાં ભાણેજે મામીની કરપીણ હત્યા કરી નાખી છે. માર્ચ 2022માં સુરતની ઉધના પોલીસને મેસેજ મળ્યો હતો કે ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને પની પૂર્વ લાઇનમાં 7 અને 8ની વચ્ચે એક મહિલાની ડેડ બોડી પડી છે. આ મેસેજના આધારે પોલીસે ત્યાં તપાસ કરતા અંદાજિત 35 વર્ષીય ઉંમરની મહિલાની ડેડ બોડી મળી આવી હતી. આ મૃતક મહિલાનું નામ લક્ષ્મીના ઉર્ફે રીટા હતું. ઉધના પોલીસે આ બાબતે તપાસ કરીને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં એક યુવક નજરે પડ્યો હતો. આ યુવક લાલુકુમાર અજયકુમાર બિંદ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે લાલુનો મોબાઈલ નંબર લોકેટ કરીને તેને બિહારના ગોરડીહા ગામેથી પકડી લેવાયો હતો. પોલીસ પૂછપરછમાં લાલુકુમાર અને તેની મામી નામે લક્ષ્મીના એટલે કે મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા, જેના થકી લક્ષ્મીના ગર્ભવતી બની હતી અને તેનો 9મો મહિનો જતો હતો. ગમે તે સમયે તેને ડિલિવરી થવાની શક્યતા હતી. લક્ષ્મીનાએ લાલુને તેના ઘરે જવાનું કહ્યું હતું, પરંતુ લાલુએ તેની મામીને ઘરે આવવાની ના પાડી વતન જવાનું કહ્યું હતું. ત્યારબાદ લાલુ લક્ષ્મીનાને ઉધના રેલવે સ્ટેશન લઈ ગયો હતો. ત્યાં લક્ષ્મીનાની એક નાની બાળકીને બાકડા ઉપર સુડાવીને તેણીને પ્લેટફોર્મ નંબર 4 ઉપર લઈ જઈ ત્યાં તેણીની ઘાતકી હત્યા કરી હતી. આ ઘટના બહાર નહીં આવે તે માટે ડેડ બોડી ઉપર ઘાસ અને મેટલ નાખી દેવામાં આવ્યું હતું. પોલીસે લાલુકુમારની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે. આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિશાળ ફળદુએ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવાની રજૂઆત કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી લાલુકુમારને આજીવન કેદની સજા તેમજ 10,000નો દંડ કર્યો હતો.